મીટરનો ઝટકો 2000ના બદલે આવ્યું ₹78,000નું વીજ બિલ. સામાન્ય દુકાનદારને વીજ કંપનીએ ફટકાર્યું તગડું બિલ. વડોદરા શહેરના સોબાનપુરા વિસ્તારમાં એક સામાન્ય દુકાનદારને વીજ કંપની દ્વારા મોટો આર્થિક ઝટકો આપવામાં આવ્યો છે. નિયમિતપણે આશરે ₹2,000નું વીજ બિલ ભરતા વેપારીને ચાલુ માસમાં અચાનક ₹78,000નું જંગી બિલ ફટકારવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ચર્ચા જગાવી છે. મધ્યમ વર્ગીય પરિવાર ચલાવતા દુકાનદાર માટે આ રકમ આપ ફાટવા સમાન સાબિત થઈ છે, જેના કારણે વેપારી હાલ ભારે માનસિક તણાવ અને મૂંઝવણમાં મુકાયા છે. દુકાનદારના જણાવ્યા અનુસાર તાજેતરમાં જ તેમની દુકાને જૂના મીટરના સ્થાને નવું સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યું હતું. આ નવું ટેકનોલોજી યુક્ત મીટર નખાવ્યા બાદ તરત જ વીજ વપરાશમાં અસાધારણ ઉછાળો દેખાડીને આ તગડું બિલ આપવામાં આવ્યું હોવાનો દાવો વેપારી દ્વારા કરવામાં આવ્યો છે. સામાન્ય વપરાશમાં કોઈ જ ફેરફાર ન હોવા છતાં આટલી મોટી રકમનું બિલ કેવી રીતે આવ્યું તે એક મોટો પ્રશ્ન ઊભો થયો છે. આ મામલે વેપારીએ વીજ કંપનીની કાર્યપદ્ધતિ અને સ્માર્ટ મીટરની સચોટતા સામે પણ સવાલો ઉઠાવ્યા છે. આ ઘટનાને પગલે સ્થાનિક રહીશો અને વેપારી મંડળમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. પ્રભાવિત દુકાનદારે વીજ કચેરી ખાતે લેખિત રજૂઆત કરીને આ ક્ષતિ સુધારવા અને બિલની નવેસરથી તપાસ કરવા માંગ કરી છે. વીજ કંપનીના અધિકારીઓએ આ મામલે ટેકનિકલ તપાસની ખાતરી આપી છે, પરંતુ સ્માર્ટ મીટર આવ્યા બાદ અચાનક વધેલા બિલોને કારણે સામાન્ય જનતામાં ફફડાટ અને સંતોષની લાગણી પ્રવર્તી રહી છે. હેલો વડોદરા, મારું નામ અજય વાડા છે. હું પંચરત્ન બિલ્ડિંગ સુભાનપુરામાં છેલ્લા 10 વર્ષથી દુકાન ચલાવું છું અને આજે સવારે મારું જે લાઇટ બિલ આવવાનું હતું તે મેં ગૂગલમાં જનરેટ કરીને જોયું તો એમાં ₹78,000 ઉપરનું બિલ હતું, જેથી થોડું આઘાતજનક લાગ્યું. અને આમ રેગ્યુલર મારું ₹1200 થી ₹1500 2 મહિનાનું બિલ આવે છે. હવે આજે આટલું બધું બિલ જોઈ અને થોડું તો ચિંતામાં મુકાઈ ગયો અને સવારના પછી હું જીઈબીની ઓફિસે અલકાપુરીમાં પટેલ સાહેબની મુલાકાત લીધી અને એમને મને સારો રિસ્પોન્સ આપ્યો અને એને એવું સ્વીકાર્યું કે અમારા જે કર્મચારી ત્યાં રીડિંગ લખવા આવે છે તેમની ભૂલના કારણે આ બિલ જનરેટ થઈ ગયું છે. અને જે મને ફિઝિકલ બિલ તો હજુ સુધી મળ્યું જ નથી, પણ મને ખાલી ગૂગલમાં જ એટલો મેસેજ અને ત્યાં જઈને મેં ચેક કરાવ્યું તો ત્યાં પણ એવું જ બિલ દેખાડતું હતું, ₹78,605. તો આવું જે બિલ મને મળ્યું અને મને ટેન્શન થઈ ગયું. તો હવે વડોદરામાં જે જીઈબીના કર્મચારીઓ છે તેમને મારી ખાસ વિનંતી કે જ્યારે પણ રીડિંગ લખવા આવે તો એ લોકોને વિચારવું જોઈએ કે ભાઈ બિલ આ જે એટલું મોટું બિલ કોઈ જોશે તો એને કેટલી તકલીફ થશે. હવે અત્યારે મોંઘવારીના સમયમાં આટલું બધું અચાનક બિલ આવી જાય તો માણસ ટેન્શનમાં મુકાઈ જાય છે. અને બીજો મને એક રિસ્પોન્સ જ્યાંથી જીઈબીમાંથી મળ્યો એ ખૂબ સારો મળ્યો, એટલે હું જીઈબીનો પણ આભારી છું અને ત્યાં કર્મચારી છે એમનો મને સહકાર પણ સારો મળ્યો, એટલે હું જીઈબીનો પણ ધન્યવાદ કરું છું. પણ હવે આવું રીડિંગ લખનાર વ્યક્તિને ખાસ વિનંતી કે બીજી વખત આવી રીતના કોઈનું રીડિંગ લખે તો એક વખત નહીં પણ 2 વખત ચેક કરી અને લખે એવી ખાસ વિનંતી. ધન્યવાદ. અને લોકોને અપીલ છે કે જ્યારે પણ આવું કોઈ મોટું બિલ આવે અને અચાનક તમને આ બિલ જોઈ અને આઘાત લાગે એવું નહીં કરવાનું, પણ આ તમારે જઈ અને જીઈબીની મુલાકાત લેવાની અને જીઈબીમાં કર્મચારીઓ ઘણો સારો રિસ્પોન્સ આપે છે, માટે પેનિક ન થવું અને હંમેશા જીઈબીની ઓફિસે જઈ અને ચેક કરાવવું. પછી જે તે કંઈ જવાબ આપે અને જો સંતોષકારક ન લાગે તો જ બીજી વખત કોઈ અલગ પગલાં ભરવાનો વિચાર કરો. ધન્યવાદ. અચ્છા, હા કરો. જીઈબીમાં જો તમારી ફરિયાદ સાંભળવામાં ન આવે અને એનો લોકોનો સારો રિસ્પોન્સ ન હોય તો પછી તમે બીજા પગલાં તરીકે તમે કોઈ મીડિયાનો સહારો લઈ શકો છો અને એની સામે લડત કરી શકો છો. બાકી જીઈબીનો રિસ્પોન્સ આમ જનરલ સારો જ મળે છે એવી મને આશા છે કે ભવિષ્યમાં આવું બિલ કોઈને ન આવે. થેન્ક યુ.